પહેલા તો આપણા જીવનને આપણે ઘડવાનું છે, પછી માળા ફેરવવાની છે. પહેલા આપણા જીવનને આપણે શણગારવાનું છે, પછી પ્રભુને શણગારવાનું છે. પહેલા આપણા જીવનને આપણે સજાવવાનું છે, પછી ઉપવાસ કરવાના છે. કોઈ ઉપવાસથી, માળા કરવાથી, ભગવાનની પૂજા કરવાથી શોભિત નથી બન્યું, પોતાના સદગુણોથી શોભિત બન્યું છે. માટે બ્રાહ્મણો નિંદા ન કરવી, દેવતાઓની નિંદા ન કરવી, ધર્મ ગ્રંથોની નિંદા ન કરવી. જે સંત સાધુની નિંદા કરે છે તેને તો આપણા શાસ્ત્રોમાં ઘુવડની જાત કહે છે, ઉલ્લુક. સંત સાધુઓની નિંદા કર્યા કરે છે તેને આપણા શાસ્ત્રોમાં ગોસ્વામીજીએ ઉલ્લુક કહ્યું, એ ઘુવડ છે. જેવી રીતે ઘુવડને સૂર્યના કિરણની પ્રાપ્તિ નથી થતી, એવી રીતે સંત સાધુના વિરોધી માણસોને જ્ઞાન પ્રાપ્ત નથી થતું. જ્ઞાન કોની પાસેથી મળે? તો કે સંત સાધુઓ પાસેથી. સંત અને સાધુનો જે વિરોધી છે તેને જ્ઞાન નથી મળતું. જેવી રીતે ઘુવડ રાત્રિના દિવસના સમયે આંખ બંધ રાખે છે, તેને સૂર્યના કિરણની પ્રાપ્તિ નથી થતી. રાત્રિમાં જાગે, દિવસે ઊંઘે, એને શું ખબર પડે કે સૂર્યનું કિરણ શું છે? સૂર્યનો પ્રકાશથી તેને જ્ઞાન નથી. તેમ સંત સાધુના વિરોધી માણસોમાં જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. બિદુંગથી દુઃખ સહન થતા નથી. બીજો દૂત આવે છે, હાથમાં કટાર છે. બિદુંગ જવાબ આપ. ભગવાને તેને સુંદર જીભ આપી છે, તો ક્યારેય તે કીર્તન કર્યું પરમાત્માનું? નહીં. ક્યારે ભગવાનનું નામ લીધું? નહીં. કોઈના માટે બે સારા શબ્દો તું બોલ્યો જ? એ પણ નહીં. ભગવાને સુંદર જીભ આપી, ન કીર્તન કર્યું, ન પ્રભુનું નામ લીધું, કોઈ માટે બે સારા શબ્દો પણ ન તું ન બોલ્યો. ભગવાને જીભ આપી તો નહીં બોલવાના શબ્દો તું બોલ્યો, ગંદા ગંદા શબ્દો બોલ્યો. આ જીભ તારે શું કામ છે? કટાર વડે બિદુંગની જીભને કાપી નાખવામાં આવે છે અને દુઃખ સહન થતું નથી. આ સજા કોને ભોગવવી પડે? જેને ગાળો બોલવાની આદત છે તેને આ સજાઓ ભોગવવી પડે છે. તેની જીભને કટાર વડે કાપવામાં આવે છે. ઘણા માણસોને આદત હોય વાત વાતમાં ગાળો બોલે છે. ગંદી ગંદી ગાળો બોલવી એ પાપ તો છે જ, પણ અંતકરણનો ગંદવાડ છે. આપણા મહાપુરુષો એમ કહે છે કે જે પ્રકારની આપણે ગાળ બોલીએ ને એ પ્રકારનું અંતકરણ ગંદુ થાય, ચિત્ત ગંદુ થાય, હૃદય ગંદુ થાય, કંઠ ગંદો થાય, જીભ ગંદી થાય, ઓઠ ગંદા થાય, ત્યારે એક ગાળ મુખમાંથી નીકળે છે. જે પ્રકારની બોલતા હોય તે પ્રકારની. હવે કઈ પ્રકારની બોલવી મારા અહીંથી સાંભળાવે તો નહીં જ. તમને સૌને ખબર હોય કેવી તેવી બોલતા હોય. જે પ્રકારની ગાળ બોલો છો એ જ પ્રકારનું અંતકરણ, ચિત્ત, હૃદય, કંઠ, જીભ અને ઓઠ ગંદા થાય ત્યારે એક ગાળ મુખમાંથી નીકળે છે. માટે જે માણસને ગાળો બોલવાની આદત છે તેને આવી સજાઓ ભોગવવી પડે છે. ભગવાને સુંદર જીભ આપી તો સારા શબ્દો ન બોલી, વાત વાતમાં ગાળ બોલવાની આદત હોય, ગંદી ગંદી ગાળો બોલતા હોય. અરે બહાર તો બોલે ઠીક છે, ઘરની અંદર પણ ગંદી ગંદી ગાળો બોલાતી હોય છે. ભાઈઓ બોલે સમજ્યા, બહેનો ઠપકારતી હોય ઘણી ઘણી. આપણા ગામની બહેનોની વાત નથી. ઘણી બહેનોને પણ આદત હોય ગાળો બોલવાની. બીજાને તો ગાળો દેવા ન દે, પોતાના છોકરાને જ ગાળ દેતી હોય. ગંદી ગંદી ગાળો પોતાના બાળકોને દેતી હોય. અને જેના બાળકો ગાળો બોલતા એને સમજવા મા બાપ બોલતા જ હોય તો છોકરા બોલે. કારણ કે કુવામાં હોય ને જ અવેડામાં આવે. ઘરમાં જે બોલાતો હોય ને જ બાળકો બહાર બોલે. નથી કહેવાતું કે ઘરની વાણી પોપટ બોલે. પોપટ પેલો પક્ષી નહીં, આજ પોપટ બે પગ વાળો. ઘરમાં જે બોલાતો ને પોપટલાલ બહાર જઈને બોલે. મારે ઘરની અંદર ગાળો બોલવી અસભ્યતાનું પ્રતીક. માટે આજથી કથામાં આપણે સૌ નિર્ણય લેવાના છે, મારે ને તમારે હવ ને કોઈની નિંદા ન કરે. જીવન જીવવાની જો તમને કોઈ મજા આવે, લહેર આવે. કોઈની નિંદા કરો ને ત્યારે અંતકરણ ખોરવાય જાય આપણે. એટલો ભય લાગે હૃદયમાં, કારણ આ માણસને આમ આપણે નિંદા કરી પણ તેને પેલો કહી દેશે તો કેવું બાંધવાનું થશે, કેટલો ઝઘડો થશે. જે માણસ નિંદા કરે છે તેનું અંતકરણ ખોરવાય જાય છે. તેના હૃદયમાંથી શાંતિ ન, તેના હૃદયમાં શાંતિ પ્રગટ થાય. અજ્ઞાની ક્યા ફલ કો પાવે, તેરી મેરી મેં જન્મ ગુમાવે.
કોઈને તમે ગંદી વાત કોઈ માણસના મુખે કરી એટલે તમારી શાંતિ તો જતી જ રહે, અશાંતિ જ થાય કે આ માણસને મેં આની વાત તો કરી, પણ એ માણસ ત્યાં જઈને કહેવા જશે તો શું થશે? આપણી નીંદર હરામ થઈ જાય. માટે છોડો મારી તારી કરવાની શું જરૂર છે? આપણું આપણે કરો. આપણને ખુદને આપણે સંભાળવા. ગાળો બોલવાની આદત જળમાંથી ત્યાગ કરીએ. એક દૂત આવ્યો છે, બેદોંગ જવાબ આપ. ભગવાને સુંદર સુંદર આંખો આપી છે, ક્યારે ભગવાનનું દર્શન કર્યું છે? નહીં. તીર્થ દર્શન નહીં, સાધુનું દર્શન, કોઈનું સારું જોયું નહીં. કોઈનું સારું જોયું, અંતઃકરણમાં ઈર્ષાઓ પ્રગટ થઈ. પ્રભુએ તને સુંદર આંખ આપી, કોઈનું સારું જોઈ ન શક્યો. કોઈનું સારું જોયું તારા હૃદયમાં તને ઈર્ષાઓ પ્રગટ થઈ. આ તારી આંખ શું કામની છે? અગ્નિમાં તપાવેલા લોખંડના સળિયા બિદુંને આંખમાં ખુશી દેવામાં આવે, લોહીની પિચકારીઓ નીકળી જાય, માંસના લોંદા નીકળી જાય છે અને પીડા સહન થતી નથી. અને સજા કેટલી ભયંકર હોઈ શકે? આંખમાં અગ્નિમાં તપેલા લોખંડના હળિયા ખોસી દેવામાં આવે, આ સજા કોને ભોગવવી પડે? કોઈનું જોઈને ઈર્ષા કરે, નહીં જોવાના ચિત્રો જોવે, એના સજાઓ ભોગવવી પડે છે. બિદુંગને એક પછી એક સજાઓ થવા લાગી છે. બિદુંગના પાપ પૂરા થતા નથી. દૂતો દોડતા ગયા યમરાજાની પાસે. યમરાજા બિદુંગ નામનો એક જીવાત્મા આવ્યો છે, નરકની અંદર કેટલી કેટલી વ્યવસ્થા, બધા જ પ્રકારની સજાઓ કરી, તેના પાપ પૂરા નથી થતા. હવે તેના માટે શું કરવું? યમરાજા કહે છે, એક કામ કરો, બિદુંગના જીવાત્માને પકડી અને પ્રેતનું શરીર આપો. ભૂતનું શરીર મળ્યું છે, પ્રેત બની વિંધ્યાચલ પર્વતની ગુફામાં પીડા ભોગવવા લાગ્યો છે, વલખા મારવા લાગ્યો. ભૂત બની પ્રેત બની ભેકાર રુદન કરે છે અને વિંધ્યાચલ પર્વતની અંદર નિવાસ કરે છે. વૃક્ષની સામે જોયો તો વૃક્ષને સુકવવા લાગ્યો છે. આકાશમાં કોઈ પક્ષી ઉડતા હોય, પક્ષીની સામે દ્રષ્ટિ કરે, પક્ષીને ખાવા લાગ્યો છે, પશુને ખાવા લાગ્યો, માનવ માત્રને દુઃખ આપવા લાગ્યો, પીડા આપવા લાગ્યો છે. પ્રેત બની ભૂત બની સમાજને પીડા આપે છે, દુઃખ આપે છે. તૃષા લાગે છે, પાણી પીવું છે, તૃષાની વેદના સહન નથી થતી. દૂર દૂર જાય છે, કોઈ સરિતામાં ઉતરે, સરિતાના નીર સામે નજર કરે, નીર સુકાઈ જાય છે, પાણી સુકાઈ જાય છે, પાણી પી શકતો નથી. દૂર દૂર જઈને કોઈ વાવમાં ઉતરે છે, વાવના જલ સામે નજર કરે, જલ સુકાઈ જાય છે. તૃષાની વેદના તીવ્રતા પકડતી જાય છે. કુવામાં ઉતરે, કુવામાંથી જલ ભરે છે, મુખ પાસે લાવે, જલ પર દ્રષ્ટિ કરે છે, જલ સુકાઈ જાય. કારણ કે પિતૃનું ને પ્રેતનું જેને શરીર મળે છે, તેને મોટામાં મોટી કોઈ સજા હોય તો તૃષાની વેદના છે. પ્રેત અને પિતૃઓ એ પોતાની જાતે પાણી પી શકતા નથી, માટે તેને પાણી પાવું પડે છે. પિતૃની પાછળ પાણી શું લેવા પાય? કારણ કે પિતૃ પોતાની જાતે પાણી પી શકતા નથી, માટે આપણે પિતૃને પાણી પાવું પડે છે. પિતૃની પાછળ નારાયણ બલિ કરે, પિતૃને જલ અર્પણ કરે, કોઈ તીર્થમાં જઈને કોઈ યજ્ઞો કરે પિતૃને તૃપ્ત કરવા માટે. જેના પિતૃ તૃપ્ત હોય તેના ઘરમાં દરેક વસ્તુની તૃપ્તિ હોય છે. પિતૃ પોતાની જાતે પાણી પી શકતા નથી, માટે પિતૃઓને પાણી પાવું પડે છે. પિતૃને તૃપ્ત કરવા માટે શું કરવું? તો કે પિતૃને તૃપ્ત કરવા માટે પહેલો તો માર્ગ છે, પિતૃને યાદ કરી અને કોઈ તીર્થમાં જાવ ત્યારે પિતૃને જલ અર્પણ કરો. બીજો માર્ગ છે પીપળે પાણી રેડો, પિતૃ તૃપ્ત થાય છે. એમ ન કરી શકો, વટ વૃક્ષને પાણી આપો, પિતૃ તૃપ્ત થાય છે. તુલસીને પાણી અર્પણ કરો, જલ અર્પણ કરો, પિતૃ તૃપ્ત થાય છે. બિલ્વ વૃક્ષને જલ અર્પણ કરો, પિતૃ તૃપ્ત થાય છે. જે માણસ નિત્ય બિલ્વ વૃક્ષને જલ અર્પણ કરે ને તેના પિતૃ તો તૃપ્ત થાય જ છે, ઉપરથી તેને લક્ષ્મીની પ્રાપ્તિ થાય, સંપત્તિની સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. જે રોજ બિલ્વવૃક્ષને પાણી અર્પણ કરે છે, જે નિત્ય બિલ્વવૃક્ષને જલ અર્પણ કરે છે, જેના આંગણે બિલ્વવૃક્ષ હોય ને એમના આંગણે સમગ્ર તીર્થો નિવાસ કરે છે. જે માણસ એક બિલ્વવૃક્ષ વાવે અને એક બિલ્વવૃક્ષ ઉછેરે તે માણસને 1 કરોડ શિવાલય બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બિલ્વવૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. બિલ્વવૃક્ષ એ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. મહાદેવ સ્વરૂપ બિલ્વવૃક્ષો. સાક્ષાત મહાદેવનું કોઈ સ્વરૂપ હોય તો બિલ્વ વૃક્ષ છે. પણ જે માણસ રોજ બિલ્વ વૃક્ષને પાણી અર્પણ કરે છે,
જે માણસ રોજ બેલવૃક્ષને જલ અર્પણ કરે છે તેના પિતરો તો તૃપ્ત થાય જ, પણ જે માણસ રોજ બેલવૃક્ષને જલ અર્પણ કરે છે તેને સંપત્તિની, લક્ષ્મીની પ્રાપ્તિ થાય. માટે અવસર મળે તો બેલવૃક્ષને રોજ પાણી અર્પણ કરો. પિતરો પ્રસન્ન થઈને પિતરો તૃપ્ત થશે. એમ પણ ન કરી શકો તો સૂર્યનારાયણને જલ અર્પણ કરો. સૂર્યનારાયણને જલ અર્પણ કરવામાં આવે છે. ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. સૂર્યનારાયણને જે જલ અર્પણ કરવામાં આવે તે જલ પિતરોને તૃપ્ત કરનારું જલ છે. એમ ન થઈ શકે તો મહાદેવને જલનો લોટો અર્પણ કરો. શિવજીને એક જલનો લોટો અર્પણ કરવા માત્રથી આપણે ગયેલી હજાર હજાર પેઢીઓના પિતરો તૃપ્ત થાય છે. એક જલનો લોટો મહાદેવને અર્પણ કરો, પિતરો તૃપ્ત. માટે શિવજીને ચડાવેલું જલ એ પીવાતું નથી. શું લેવા નથી પીવાતું? કારણ એક, શિવજીને જે જલ અર્પણ કરીએ જલ પિતરોની તૃપ્તિ માટેનું જલ છે. પણ મહાદેવને જે જલ અર્પણ કરીએ તે આંખ અને મસ્તક ઉપર લગાવવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. અને ક્યારે ભૂલથી મુખમાં મૂકી જવાય તો પાપ નથી, દોષ નથી, નિયમ છે. ક્યારે ભગવાન મહાદેવને અર્પણ કરેલું જલ મુખમાં મૂકી દીધું તો તે પાપ નથી લાગતું, પણ નિયમ છે. શિવજીને અર્પણ કરેલું જલ જે માણસ આંખ અને મસ્તક ઉપર લગાવે છે તે માણસને ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે જે માણસ રોજ શિવજીને જલાભિષેક કરે છે એ માણસના પિતૃ તૃપ્ત રહે છે. તેના ઘરમાં સુખાકારીની વૃદ્ધિ થાય છે. માટે જીવનને સુખી બનાવવું હોય ને રોજ મહાદેવને જલનો લોટો અર્પણ કરો. રોજ મહાદેવને જલાભિષેક ન કરો તો 7 દિવસમાં એક દિવસ સોમવારના દિવસે બાબાને જલાભિષેક કરો. 7 દિવસમાં એક દિવસ તો જઈ શકીએ કે નહીં? અને જે માણસ એમ કહે ને મારી પાસે સમય નથી, એના જેવો મૂર્ખો માણસ પણ આ જગતમાં નથી. સોમવારે જલ અર્પણ ન કરી શકો તો મહિનામાં એક વાર. ત્રયોદશી વ્રત કરે હંમેશા તાકે ત્રણે રહે કલેશા. ધૂપ દીપ નવે સરાવે શંકર સન્મુખ પાઠ સુનાવે. જન્મ જન્મ કે પાપ ન ચાલે. જન્મ જન્માંતરના પાપમાંથી જેમને મુક્ત થવું હોય મહિનામાં એક વાર ત્રયોદશી, અંધારિયાની તેરસ, વદ તેરસ અને શિવરાત્રી કહેવાય છે. મહિને એક આવે છે વદ તેરસ, એને યાદ રાખવી. વદ તેરસના દિવસે જે શિવજીને જલાભિષેક કરે છે એને આખો મહિનો જલાભિષેક કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. પ્રદોષ કહેવાય તેને. વદ તેરસના દિવસે સંધ્યા સમયે કરેલું શિવનું દર્શન, વદ તેરસના દિવસે સંધ્યા સમયે કરેલી શિવની પૂજા તેને પ્રદોષ પૂજા કહેવાય છે. જે પ્રદોષ પૂજા કરે, પ્રદોષ દર્શન કરે છે એ સંસારના સમગ્ર દોષમાંથી મુક્ત રહે. પરમાત્માના દરબારમાં તે નિર્દોષ જાહેર થાય છે. એટલે મહિનામાં એક વાર તો જઈ શકીએ કે નહીં? ત્રયોદશી વ્રત કરે હંમેશા તાકે ત્રણે રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય શંકર સન્મુખ પાઠ સુનાવે. જન્મ જન્મ કે પાપ ન ચાલે. સમજો હાલો ભાઈ, મહિનામાં પણ એક વાર નહીં, વર્ષે એક વાર. મહાશિવરાત્રી, મહા મહિનાની 14, વર્ષે એક વાર મહાદેવને જલાભિષેક કરો. એક વર્ષે એક જલનો લોટો મહાદેવને અર્પણ કરે ને તેનું અને તેના પરિવારનું મંગલ થાય, તેના પરિવારનું કલ્યાણ થાય. વર્ષમાં એક જ વાર મહાશિવરાત્રી, વરહમાં એક વાર મહાશિવરાત્રી. જો કે આપ સૌ તો ગામ આખું જતા હશો શિવાલય બાબાને જલાભિષેક કરવા માટે. એ તો પૂજારીને મળીએ પછી ખબર પડે કેવી ગામની દશા છે. મહાશિવરાત્રી એક દિવસ બાબાને જલાભિષેક કરો, આખું વર્ષ મહાદેવને જલાભિષેક કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. સમજો હાલો ભાઈ, વર્ષે પણ એક વાર નહીં, 10 વર્ષે એક વાર જાઓ. 10 વર્ષે પણ નહીં, 20 વર્ષે, હજી આપણે આલો છૂટી આપીએ, 40 વર્ષે એક વાર જાઓ. 40 વર્ષ ન જજો, 50 વર્ષે એક વાર જાઓ. અને 50 વર્ષે જે મહાદેવના શિવાલય જલાભિષેક કરવા ન જાય ને એની પાછળ આપણે જળનો લોટો અર્પણ કરી દેવો કે આ કાંઈ જાય એમ નથી. જીવનમાં જે માણસ એક વાર શિવાલય જઈને બાબાના જલાભિષેક કરે ને તેની ગયેલી પેઢીને આવતી પેઢીઓને સુખ મળે છે. જીવનમાં એક જ વાર. પણ ઘણા ભાગ્યશાળી આત્માઓ તેવા છે કે જલાભિષેક કરવાની તો વાત ક્યાં કરો, શિવાલયનું પગથિયું ને ચડ્યા હોય છે અને મરે પછી દીવો મેકવા શિવાલય પાછા જાય. આપણા સૌરાષ્ટ્રમાં નિયમ છે ને
કે કોઈ પણ માણસનું મૃત્યુ થાય ને ત્યારે અમુક દિવસો પછી ગામના માણસો ભેગા થઈ દીવો લઈને શિવાલય જાય, પણ જીવતા જે શિવાલય ન ગયો હોય ને તેના મર્યા પછી દીવા શિવાલય નથી પોકતા ને, વચ્ચે ઓલાઈ જાય. પછી કોઈ લાઇટર ઘટક, લાઇટર થી પીતા હોય, લાઇટર થી તો લાઇટર પીટા, લાઇટર માં કાંકરી ન હોય, ગેસ નો હોય તો ગેસ ખૂટી ગયો, લાઇટર માં ન થાય. આપણા મર્યા પછી કોઈ દીવો શિવાલય પહોંચાડે ન પહોંચાડે શું ખબર. જીવનમાં એકવાર શિવાલય જઈને બાબાને દીપ ન પ્રગટ કરી, મહાદેવને જળનો લોટો અર્પણ કરી દઈ, આપણું જીવન સુધરી જાય, જીવન આપણું બની જાય. અને જે માણસ નિત્ય મહાદેવને જલાભિષેક કરે છે તેના પિતૃઓ તૃપ્ત રહે છે. અને જીવનને સુખી બનાવવું હોય ને, રોજ મહાદેવને એક જળનો લોટો અર્પણ કરો. સમજો ભાઈ, રોજ ન જઈ શકો સોમવારે તો જઈએ કે નહીં. નીતિશાસ્ત્રમાં એક વાત બહુ સુંદર કરી છે, ધ્યાન દે ને. માણસે સવારમાં 100 કામ છોડીને નાઈ લેવું, હવારના 100 કામ છોડીને પહેલા નાવું. જ્યાં સુધી સ્નાન નથી કરતા ત્યાં સુધી શરીરને શબ કહેવાય છે, હાલતું ચાલતું મળદું કહેવાય છે. માટે પહેલા નાવાનું કામ કરવું. સવારના 100 કામ છોડી અને નાઈ લેવું. હવે તો જો કે સારું છે, બધા નાય છે, બાકી પહેલા તો ગામડામાં કોઈ 15 દી સુધી નાતા નહીં. 15 દી ની ક્યાં વાત કરો, ઘણી વાર તો ચોમાસું હોય ત્યારે જ નાય, બાકી આખું વરસ એનું નાયા વગર ગયું હોય. હવે તો નાવાની શુદ્ધિ વધી, પ્રભુની કૃપા થઈ છે, નાવાની વ્યવસ્થાઓ થઈ છે, લોકો રોજ હવે નાય છે. એક વાર ત્યાં 2 વાર નાય છે. પહેલા તો ક્યાં કોઈ નાતા હતા. કાલ કોઈની જાનમાં જવું હોય તો હાજે નાય લે, હાજે કપડા પહેરીને બેસી જાય, ખબર નાવું નહીં ને. હાજે માથામાં તેલ નાખી દે અને સાંજે ચોવણી પહેરી લે, જબો પહેરી લે અને તૈયાર થઈને હુઈ જાય. હવારમાં સીધો ફટાક્યો પોતાને ઢોલ વાગે એટલે સીધો ભાગે, મોઢું ન્યા જઈને જોઈને, ચાય ન્યા ત્યાં જઈને પીવે. હવે તો ભગવાને બહુ કૃપા કરી, બધા નાય છે. પેલા તો ક્યાં નાવાની શુદ્ધિ હતી. કારણ કે ચોવણી ઉતારતા ચડાવતા કલાક થાય, બોલું મેકવું પડે, પ્લાસ્ટિક નું કાપડ, ત્યારે ખેંચે ત્યારે ચડે, ઉતરે તો છોકરા આખા ઘરના છોકરા ટીંગાઈ ને ત્યારે તો એવી દશા. હવે તો પ્રભુએ બહુ કૃપા કરે છે કે આપણે નાવાની વ્યવસ્થા થઈ. કેટલા સુંદર બાથરૂમો થયા. પેલા ક્યાં નાવાની વ્યવસ્થા જ નહીં હતી. 2 શીપરા મેકેલા હોય ફળિયામાં, 2 પથરા હોય, ડોલ ભરીને ત્યાં બેહવાનું હોય, હાબૂત હોય ને ઠીકરું ઘવાનું હોય. નાવાની ક્યાં વ્યવસ્થા હતી. એમાં ખુલ્લું હોય તો ખાટલા 2 આડા મૂકી દઈને વચ્ચે બે નાઈ લઈ. આવી ના હોય તો કેટલું ભગવાને કૃપા કરી છે, સુંદર બાથરૂમો બન્યા છે. માટે 100 કામ છોડીને માણસ આ ઘટનાઓ બધી નજરે જોયેલી હોય. કારણ કે આપણો ઉછેર ગામડામાં થયો હોય ને છોકરા ખેંચ ખેંચ, બાબા કે હે હોય. આપણા ગામડા આવું બધું આપણે જોયું હોય, નજર. માટે 100 કામ છોડીને નાઈ લેવું અને 1000 કામ છોડીને ખાઈ લેવું. એમાં તો કેવું જ નથી પડતું, ઉઠીને સીધા શિરાવી લે છે. આ શિરાવું શબ્દ આપણો સૌરાષ્ટ્રનો છે, શિરાવું. બીજાને કે શિરાવું તો શિરડાવું જ. શિરાવું હવારમાં જે આપણે ભોજન કરીને નાસ્તો કરીને તેને શિરાવું એમ કહીએ ને આપણે. 100 કામ છોડીને નાઈ લેવું, 1000 કામ છોડીને ખાઈ લેવું. પણ દુનિયાના કરોડો કામ છોડી અને ભગવાનનું ભજન કરી દેવું. જીવનના બધા જ કામોનો ત્યાગ કરી ભગવાનની પૂજા કરી દેવી, ભગવાનનું ધ્યાન કરી લેવું, ભગવાનનું કીર્તન ભજન કરી લેવું. કારણ કે એમાં આત્માનું કલ્યાણ છે. સૂત કહે છે, હે મહાત્માઓ, પિતૃને તૃપ્ત કરવા માટેના આ બધા જ માર્ગો છે. જેને પિતૃનું પ્રેતનું શરીર મળે છે, પોતાની જાતે પાણી પી શકતો નથી, તેને ભટકવું પડે છે. પેલા પ્રેતને પાણી નથી મળતું, રુધિરના આંસુથી રડે છે, બેકાર રુદન કરે છે. પ્રેતના રડવાનો અવાજ સાંભળતા ગામના કૂતરાઓ લાળી કરવા લાગે, કૂતરાઓ રડવા લાગે છે, શિયાળીઓ લાળી કરવા લાગે, ઘોડો બોલવા લાગે, ભૈરવો બોલવા લાગે છે, પશુઓ ભડકવા લાગે છે. આવું ભયભીત વાતાવરણ નિર્માણ કર્યું પેલો પ્રેત. પૂરા સમાજને દુઃખ આપે છે અને પોતે પણ દુઃખી થાય છે. આને ભૂત કહેવાય છે. એવું ન સમજો કે સ્મશાનમાં જ ભૂત થાય. સ્મશાનમાં કોઈ જગ્યાએ જગતમાં ભૂત કોઈ જોયું નથી, એક અફવા છે. વિજ્ઞાને સંશોધન કર્યું છે ભૂતને શોધવા માટે, પણ ભૂતનો તાગ અને ભૂતનો સંકેત આ જગતમાં કોઈ જગ્યાએ નથી મળ્યો. ભૂત કોને કહેવાય?
સમાજને જે દુઃખ આપવાનું કામ કરે તેને ભૂત કહેવાય છે. સમાજને પણ દુઃખી કરે ને પોતે પણ દુઃખી થાય અને પ્રેત સમજવું અને ભૂત સમજવું. તો ભૂત બની પ્રેત બની વિંધ્યાચલ પર્વતની ગુફાની અંદર પીડા ભોગવું છે. બાકી શમશાનમાં કોઈ જગ્યાએ ભૂત નથી થતું અને વહેમમાં પડવું નહીં. ભૂત થતું નથી અને જગતમાં કોઈને ભૂત વળગતું નથી. જે ઘર કથા નહીં કીર્તન નહીં સંત નહીં મેજબાન તે ઘરે જમણા ડેરા દીએ સાંજ પડે શમશાન. મરદાને બાળવા જાય ને એને શમશાન નથી કહેવાતું, તેને તો અગ્નિ સંસ્કાર ધામ કહેવાય છે, તેને શિવ ધામ કહેવાય છે, મોક્ષ ધામ કહેવાય છે. શમશાન કોને કહેવાય? જેના આંગણે પ્રભુની કથા ન થાય, જેના આંગણે કોઈ સંત સાધુ આંગણે કોઈ મહેમાન ન હોય, જેના આંગણે પરમાત્માના કીર્તનો ન થાય, પ્રભુની ભક્તિ ન થાય, એને શમશાન કહ્યું. જે ઘર કથા નહીં કીર્તન નહીં સંત નહીં મેજબાન તે ઘરે જમડા ડેરા સાંજ પડે શમશાન, તેને શમશાન કહ્યું. બાકી શમશાનમાં ભૂત થાય છે એવા વહેમમાં ન પડવું. એ ભૂતની દુનિયા હવે ગઈ, હવે ડાકલાની દુનિયા ગઈ, હવે ભુવાઓની દુનિયા પૂરી થઈ છે. હવે સમાજે બહાર નીકળવાની જરૂર છે. શરીરનો રોગ હોય તો ડોક્ટર પાસે જવાય ને માનસિક રોગ હોય તો તેને પ્રસન્ન રખાય. ઘણા માણસોને માનસિક રોગ હોય અને ગામડાના માણસો કે આને તો વળગાડ છે અને વળગાડ કરીને પછી ડાકલા વગાડવામાં આવે ને ભૂવો ધૂણે અને પેલીના વાળ પકડીને માર મારે. ગામડાની અંદર આવા દ્રશ્યો આપણે જોયા છે. અને ડાકણ વળગી ડાકણ વાળ પકડીને માર મારે. પેલીને કોઈ માનસિક બીમારી છે, માનસિક આઘાત છે, કોઈ વળગાડ નથી. દોરા ધાગાથી દૂર રહેવાની જરૂર છે, પીછી ફેરવવાથી દૂર રહેવાની જરૂર છે. હાઈટેક યુગ આવી રહ્યો છે, કોમ્પ્યુટરની દુનિયા આવી રહી છે, સમાજ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યો છે. હવે ભૂવા ભરાડામાંથી દૂર જવાની જરૂર છે. હવે દાણાની છપટી લેવાની જરૂર નથી, કોઈ ગરીબના કુવામાં દાણાની છપટી આપવાની જરૂર છે. હવે ભૂવા પાસે જોડાવા જવાની જરૂર નથી, કોઈના ઘરની અંદર જઈને જોવાની જરૂર છે. ભાઈ તારા ઘરમાં કઈ તકલીફ તો નથી ને? આ સમાજની અંદર અમુક માણસોએ આ સમાજને બહુ નુકસાન કર્યું છે. એ તો કબીર સાહેબે કહ્યું છે, હાવ હાવ કરીને આકલા મારે દેગન જાણે ઓલા ભુવારે. હાવ હાવ કરીને આકલા મારે દેગન જાણે ઓલા ભુવારે. सुनो मेरे साधो कहत कबीरा रे, सुनो मेरे साधो गाना जोई जोई भुवा कबीर कहे, गाना जोई जोई भुवा कबीर कहे, सतना मार्ग मारे जुवारे. मारे बेरन जाने लागुवारे. એ દુનિયા પૂરી થઈ. 500 વર્ષ પહેલા કબીરે આ સમાજને કહ્યું આનાથી દૂર જાઓ. હજી 500 વર્ષ થયા તો લોકો સમજવા માટે તૈયાર નથી, તો હજી ભૂવામાં પડ્યા છે. દાણાને છપટી લેવામાં પડ્યા, દાણાને છપટી આપવામાં પડ્યા છે. કુળનો ભુવન, મઢનો ભુવન, પઢિયાર ભુવન, થાપાનો ભુવન, કેટલા તો ભુવાના પ્રકારો. માટે સમાજની પ્રગતિ કરવી હોય ને, સમાજને આગળ લઈ જવો હોય ને, તો આ વસ્તુમાંથી આપણે બહાર નીકળવું પડશે. આમાં પડ્યું રહેવાની જરૂર નથી. આ તો ઘરમાં થોડી તકલીફ થાય, ભુવાની પાસે જાઓ, છપટી લઈ આવો દાણાની. ભૂવો દાણાને છપટી આવે ને તારા ઘરનું દુઃખ સારું થઈ જાય તો એને હું માથા પછાડવાની જરૂર છે. માથે ફાળિયું ઓઢીને અને કોઈના હરમાં માં આવે છો, માં માથા પછાડે, માં ગોઠણિયા ભટકારે. આ તો કેવો ગાંડાની જેમ કૂદતો હોય,
ભૂંડો લાગે ભૂંડો એ માણસ. માથે ફાળજી ઓઢી લે ગોઠણિયા ભર થઈ જાય, હુક હુક કરે, બાળકો તો બીન બહાર ભાગી જાય. એમાં ચોખ્ખો ભૂ હોય તો વાંધો નહીં, બાકી લીલું નાળિયેર જ માગે ભૂ. લીલું નાળિયેર એટલે બકરો. મૂર્ખાઓ, સમાજની અંદર દૂષણ ઊભું કરનારા માણસો. માટે છોડો હવે આ વાતને, જાગૃત બનો, શિક્ષણ પ્રાપ્ત કરીએ, જ્ઞાન અને વિદ્યાને પ્રાપ્ત કરીએ, આંધળી દુનિયામાંથી બહાર નીકળીએ. સમાજ બહુ આગળ નીકળી ગયો છે, આપણે જ બહુ પાછળ પડ્યા છે. સમાજની કેટલી પ્રગતિઓ થઈ રહી છે ને આપણે ભૂવા ભરાડામાં પડ્યા છે. ડાયા માણસોએ આ વસ્તુથી સાવધાન રહેવાની જરૂર છે. હવે દોરા ધાગા કરવાની જરૂર નથી, હવે દાણાની ચપટી બાંધવાની જરૂર નથી.